મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. આપણે પ્રભુના વચનો અત્યાર સુધી જોતા આવ્યા કે પ્રભુના ચરણોમાં પડવાથી, પ્રભુના પગલામાં પગલું મૂકીને ચાલવાથી જે આશીર્વાદ ખ્રિસ્તી જીવનનો છે એ વાતો જોઈ. હવે આપણે એમ આગળ વધીએ. ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામવા માટે અલગ અલગ પગલાં કે પગથિયા બાઇબલના વચનો દ્વારા આપણને આપ્યા છે કે કેવી રીતે ખ્રિસ્તના માર્ગ પર ચાલીને, એમના પગલામાં પગલું મૂકીને ચાલીને ખ્રિસ્તી જીવનમાં આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ. અત્યાર સુધી જોયું કે પ્રભુના ચરણોમાં પડવું એ આપણા માટે સારું છે, ઈસુના ચરણોમાં બેસવું, સંગત કરવી એ સારું છે. પણ હવે એ પગલામાં પગલું મૂકીને આગળ ચાલવું, ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામવું, એના કેટલાક વચનો જોઈશું. ગીતશાસ્ત્ર 85 અને 13 ન્યાય પડવું તેની આગળ ચાલશે અને તેના પગલાંને આપણે સારું માર્ગરૂપ કરશે. એટલે કે પ્રભુ આપણા માટે માર્ગરૂપ બને છે, આપણી આગળ માર્ગ તૈયાર કરે છે. અને એટલા માટે ન્યાયપણાના માર્ગ પર ચાલવાની વાત છે. ન્યાયપણું તેની આગળ ચાલશે અને તેના પગલાં આપણે સારું માર્ગરૂપ કરશે કે જેથી કરીને આપણે ખ્રિસ્તી જીવનમાં એ માર્ગ પર ચાલી શકીએ. ગીતશાસ્ત્ર 17 અને 5 મારા પગલાં તારા માર્ગોમાં સ્થિર રહ્યા છે, મારા પગ લપસી ગયા નથી. એટલે કે એવો એક માર્ગ અને એવા એક પગલામાં ચાલવાની વાત કે એમાં સ્થિર રહ્યો છું, લપસી ગયા નથી, પડી ગયા નથી. કેમ કે પ્રભુના ચરણોમાં પડવાથી સ્થિર ખ્રિસ્તી જીવનમાં આગળ વધવા માટે પ્રભુના માર્ગમાં ચાલવાની. ગીતશાસ્ત્ર 44 અને 18 અમારું હૃદય પાછું હટી ગયું નથી અને અમારા પગલાં તારા માર્ગ પરથી અન્ય માર્ગ પર વળ્યા નથી. એટલે કે ખ્રિસ્તના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે એવા કેટલાય માર્ગ વચ્ચે ફંટાઈ જાય છે. શૈતાન આપણને સાઇડટ્રેક કરી દે છે. અને એટલા માટે ગીતશાસ્ત્ર એમ કહે છે કે અમે અમારું હૃદય પાછું હટાવ્યું નથી અને અમારા પગલાં તારા માર્ગ પરથી અન્ય માર્ગમાં વાળ્યા નથી. એટલે તારા જ માર્ગમાં અમે ટકી રહ્યા છે, તારા જ પગલામાં પગલું મૂકીને અમે ચાલ્યા છે. અને એટલે સંત પિત્તર શું કહે છે? સંત પિત્તર પહેલો પત્ર 2 અધ્યાય 21મું વચન. પહેલો પિત્તર 2 અધ્યાય 21મું વચન. તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. આપણે ઈસુના માર્ગમાં ચાલીએ, કેવી રીતે ચાલવું એ માટે પ્રભુએ નમૂનો આપ્યો છે અને નમૂના પ્રમાણે આપણે ચાલીએ છીએ. કયો નમૂનો આપ્યો છે? યોહાન 8 અને 12. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 12મું વચન. પ્રભુ કહે છે કે હું જગતનું અજવાળું છું અને મારી પાછળ જે ચાલે છે તે કદી અંધકારમાં ચાલશે નહીં. એટલે પહેલો નમૂનો તે કે પ્રભુ પોતે અજવાળું બન્યો અને આપણને અજવાળાના માર્ગ, દીકરા દીકરીઓ બનાવ્યા અને અજવાળામાં ચાલવા માટે પ્રભુએ નમૂનો આપેલો છે. યોહાન 14:6 ઈસુ પોતે જ માર્ગ, સત્ય અને જીવન છે અને માર્ગ, સત્યના જીવન પર ચાલવા માટે પ્રભુ દરરોજ આપણને આહ્વાન આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. તમારામાં પગલું મૂકીને માર્ગમાં ચાલવા માટે અમારી જાતોને તૈયાર કરો. ન્યાયપણાના માર્ગ પર ચાલી શકીએ એવી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.